जय श्री कृष्ण बेटा। स्टैंडर्ड 9 चैप्टर 5 सजीवों पायानो एकम कोष। त्यार सुधी आपणे कोषरस पटल जेने आपणे पसंदगीमां प्रवेशशील पटल पण कहीए छीए एना विશે माहिती मेळवी। कई रीते कोषरस पटल वडे ચોક્કસ પદાર્થોનું જ અંદર તથા બહાર આવન જાવન થવા દે છે। કઈ રીતે કોષ આશ્રુતિ વડે પાણી મેળવે છે અને આશ્રુતિ વડે જ પાણી ગુમાવે છે એ ચર્ચા પણ કરી। સામાન્ય પ્રસરણ વડે અમુક પદાર્થોનું કોષની અંદર તથા બહાર વહન આપણે જોયું। ત્યાર પછી આપણે માહિતી મેળવી હતી કોષ કેન્દ્રની। બે પ્રકારના કોષ કેન્દ્ર વિશે આપણે જોયું હતું બેટા, આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ। જે કોષ કેન્દ્ર પટલ ધરાવે છે તે કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે। એમાં ખાસ પ્રકારની અંગિકાઓ પણ કાર્ય કરવા માટે હોય છે। પણ આદિ કોષ કેન્દ્રીય કોષ કે જેમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોવાથી અલ્પ વિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે અથવા કોષ કેન્દ્રનો અભાવ હોય એને આપણે કીધું હતું આદિ કોષ કેન્દ્રીય કોષ। અને આવો આદિ કોષ કેન્દ્રીય કોષ એના મોટા ભાગના કાર્ય કોષ રસીય દ્રવ્ય દ્વારા જ નિર્બળ રીતે આયોજન પામે એ પણ આપણે જોયું હતું। ત્યાર પછી આપણે વાત કરી હતી ત્રીજો ટોપિક આજે આપણે જોવાનો છે કોષનો। કોષરસ પટલ કોષ કેન્દ્ર એ જોયા પછી કોષરસ। કોષ કેન્દ્રમાં બીજું આપણે એ પણ જોયું હતું કે અંદર રંગસૂત્ર હોય જે માતા પિતાના લક્ષણો બાળકોને આપે છે, એટલે કે પિતૃપેઢીના લક્ષણોનું સંતતિ પેઢીમાં વહન કરે, આનુવંશિકતા। રંગસૂત્રો ડીએનએ ધરાવે, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ। ડીએનએનો કાર્યકારી ટુકડો જેને જનીન કહેવાય। કોષ વિભાજન વખતે ડીએનએના ટુકડા થતા નથી। એક કોષમાંથી 2 ને 2માંથી 4 કોષ થાય, કોષના ટુકડા થઈ થઈને વિભાજન થઈ થઈને, ત્યારે ડીએનએના ટુકડા નથી થતા। કોષ વિભાજનને કોષીય પ્રજનન પણ કહેવાય, એ પણ આપણે જોયું હતું। હવે અત્યારે તમારી સામે એક કોષની આકૃતિ આપેલી છે બેટા। સંપૂર્ણ કોષ સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતો સુકોષ કેન્દ્રીય કોષ અને પ્રાણી કોષ છે। એટલે તમને એક વાત યાદ હોવી જોઈએ કે વનસ્પતિ કોષમાં સેલ્યુલોઝની બનેલી મજબૂત રક્ષણાત્મક આવરણ રૂપે કોષ દિવાલ હોય જ, અને પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી જ નથી। પ્રાણી કોષમાં કોષ દિવાલ હોય નહીં। આ એક પ્રાણી કોષ છે અને એની વિવિધ અંગિકાઓ, કોષોને કાર્ય કરવા માટે જે અંગિકાઓની જરૂર પડે એ અહીંયા દર્શાવી છે। આ દરેક અંગિકાઓ વિશે આપણે ડીપમાં ભણશું। અહીંયા આપ્યું છે ગોલ્ગી પ્રસાધન, આ છે કોષરસ પટલ બહારનું આવરણ, એના વિશે આપણે ભણી ગયા છે। તારા કેન્દ્ર, આ છે લાઇસોઝોમ, આ છે રિબોઝોમ્સ। રિબોઝોમ્સ વિશે આવ્યું તું યાદ કરો, આદિ કોષ કેન્દ્રીય કોષ આપણે જોયો ત્યારે। પ્રોટીન સંશ્લેષણ માટે અગત્યનું રિબોઝોમ્સ હમણાં આપણે આગળ ભણશું। કણાભ સૂત્ર, આના વિશે મેં તમને વાત કરી હતી કે જ્યારે ખોરાકના કણો અને ઓક્સિજન રુધિર એટલે કે લોહી વડે વહન પામીને કોષને મળે ને, ત્યારે કોષની અંદર એક અંગિકા હોય જેનું નામ છે કણાભ સૂત્ર। એ કણાભ સૂત્રમાં ઓક્સિજનની હાજરીમાં ખોરાકના કણનું મંદ દહન થાય અને ઉર્જા મુક્ત થાય। ત્યાર પછી ખરબચડી એટલે કે કણિકામય અંતઃકોષ રસજાળ, અને અહીંયા છે લીસી અંતઃકોષ રસજાળ। બે પ્રકારની અંતઃકોષ રસજાળ આપણે જોવાની, લીસી અને ખરબચડી। લીસી અંતઃકોષ રસજાળ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ખરબચડી અથવા કણિકામય અંતઃકોષ રસજાળ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ। ટૂંકમાં આપણે લખી શકીએ રફ એટલે આર, એન્ડોપ્લાઝમિક એટલે ઈ, રેટિક્યુલમ એટલે આર ઈ આર। અને અહીંયા લીસી અંતઃકોષ રસજાળ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, SER RER। અંદરનો કોષ રસ, આ છે કોષ કેન્દ્ર, જોઉં તમે। ત્યાર પછી કોષ કેન્દ્રનું બહારનું આવરણ દ્વિસ્તરીય, જો રેડ અને બ્લેક, એને કોષ કેન્દ્ર પટલ કીધું આપણે। તો આ છે એક પ્રાણી કોષની સરળ આકૃતિ, રેખાકૃતિ અને એના વિવિધ ભાગો। એમાંથી અલગ અલગ અંગિકાઓ વિશે હવે આપણે ડીપમાં ભણતું જવાનું છે।
એટલે સૌ પ્રથમ આપણે ચાલુ કરશું અંતઃકોષ રસઝાડથી. તો બે પ્રકારની અંતઃકોષ રસઝાડ અત્યારે તમારી સામે છે. એક છે લીસી અને બીજી છે ખરબચડી. ખરબચડી અંતઃકોષ રસઝાડ અને લીસી અંતઃકોષ રસઝાડ જે અહીંયા છે જો વાય જેવા શેપમાં પુટિકાઓ કે નલિકાઓની બનેલી આ રચના હોય છે. ગોળાકાર પણ હોય છે. બે પ્રકારની છે ખરબચડી અને લીસી અંતઃકોષ રસઝાડ. કીધું એમ ફરીથી યાદ કરો બેટા, પુટિકાઓ કે નલિકાઓની જાળીરૂપ રચના હોય તે નલિકામય અથવા તો ગોળાકાર કોથળી જેવી રચના પણ ધરાવે છે. એટલે આપણે લખીએ અંતઃકોષ રસઝાડ વિશે. અંતઃકોષ રસઝાડ. પહેલી જ અંગિકા આપણે કઈ ભણવાની છે? અંતઃકોષ રસઝાડ. બે પ્રકારની છે, લીસી અને ખરબચડી. એ બે પ્રકાર પાડ્યા પહેલા અંતઃકોષ રસઝાડ બંને પ્રકારની એના વિશે જે કોમન છે, જે સામાન્ય છે, બંનેમાં સરખું છે એ આપણે લખી લઈએ. તો અંતઃકોષ રસઝાડ મેં તમને હમણાં જ કીધું હતું, પુટિકાઓ અથવા નલિકાઓ. પુટિકાઓ એટલે પટ્ટી જેવી રચના, નલિકાઓ એટલે નળી જેવી રચના. પુટિકાઓ અને નલિકાઓની, પુટિકાઓ એટલે પટ્ટીઓ જેવી રચના અને નલિકાઓ એટલે નળી જેવી રચના. અને નલિકાઓની બનેલી અથવા તો નલિકાઓની મોટી આવૃત, આવૃત એટલે પટ્ટી અથવા નળીઓ વડે ઢંકાયેલી બનેલી આવૃત જાળીરૂપ રચના ધરાવે છે. જાળીરૂપ રચના ધરાવે છે. ખૂબ જ ગૂંચળામય જાળી જેવી રચના હોય છે અંતઃકોષ રસઝાડની. અને અહીં તમે જોઈ શકો છો ખરબચડી અંતઃકોષ રસઝાડ. આમાં કંઈ ખબર આમ ના પડે, ધ્યાન ના પડે એવી રચના છે, જાળીરૂપ. આગળ કીધું તે લાંબી, નલિકામય કે ગોળાકાર અથવા તેના આકાર વિશે વાત કરી બેટા. આકાર કેવો છે? તે લાંબી, નલિકામય કે ગોળાકાર વર્તુળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ અથવા સામાન્ય કોથળી, બેગ, કોથળી જેવી પુટિકાઓ એટલે પટ્ટીઓની રચના. કોથળી જેવી પુટિકાઓની રચના, પુટિકાઓની અથવા તો જેવી રચના ધરાવે છે. એનો આકાર કેવો હોય તો આપણે જોયું નલિકામય કે ગોળાકાર અથવા તો કોથળી જેવો આકાર હોય પટ્ટીઓનો બનેલો. ફરીથી જોઈએ અંતઃકોષ રસઝાડ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના છે. કઈ રીતે? ડીપમાં સમજાવ્યું તે લાંબી, નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓની રચના ધરાવે છે. એટલે અંતઃકોષ રસઝાડની આ વાત કરી. અને અંતઃકોષ રસઝાડની ફરતી બાજુ જે પટલ હોય એ પટલ કેવું હોય તો કે કોષરસ પટલ જેવું જ. એટલે અહીંયા ટેક્સ્ટ બુકમાં એક વાત લખી, અંતઃકોષ રસઝાડની પટલીય સંરચના. એટલે જેમ કોષ કેન્દ્રની ફરતે કોષરસ પટલ હોય એમ અંતઃકોષ રસઝાડની ફરતે જે પટલ છે એને આપણે કહેશું અંતઃકોષ રસઝાડ પટલ. એની અહીંયા વાત કરી કે પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે છે. એટલે કે અંતઃકોષ રસઝાડનું પટલ, અંતઃકોષ રસઝાડનું પટલ, એની ફરતી બાજુનું આવરણ કેના જેવું છે? કોષ રસ
પટલ જેવું જ છે, એટલે કે કોષરસ પટલને સમાન સંરચના ધરાવે છે. ત્યાર પછી હવે એના બે પ્રકાર આવે છે બેટા, અંતઃકોષ રસજાળના બે પ્રકાર. લીસી અંતઃકોષ રસજાળ અને બીજું ખરબચડી અંતઃકોષ રસજાળ. સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રફ એટલે ખરબચડું, સ્મૂથ એટલે લીસું. બે પ્રકારની અંતઃકોષ રસજાળ, લીસી અને ખરબચડી. ટેક્સ્ટબુકમાં બીજી એક વાત કરી બેટા, ખરબચડી જે અંતઃકોષ રસજાળ છે એની સપાટી સૂક્ષ્મદર્શક યંત્ર નીચે તમે જોવ તો તે કણોની રચના ધરાવે, એને રિબોઝોમ કહેવાય. આ ખરબચડી અંતઃકોષ રસજાળ એની સપાટી પર સૂક્ષ્મદર્શક યંત્ર માં જોવા મળતી કણો જેવી રચના, નાના રેતીના કણો જેવી રચના છે, એટલે જે ખરબચડી છે, કણિકામય છે, કણો જેવી રચના, એને શું કહેવાય યાદ રાખજો, આપણે આગળ આવ્યું હતું, એને કહેવામાં આવે છે રિબોઝોમ્સ. એને રિબોઝોમ્સ કહે છે. તો બેટા ખરબચડી અંતઃકોષ રસજાળ એ ખરબચડી શા માટે છે, તો કે એના પર કણો જેવી રચના છે જે માઇક્રોસ્કોપમાં દેખાય, સૂક્ષ્મદર્શક યંત્રમાં દેખાય, અને કણો જેવી રચનાને આપણે શું કીધું, રિબોઝોમ્સ. હવે આ રિબોઝોમ્સ બધા જ સક્રિય કોષોમાં હાજર હોય. સક્રિય કોષ હોય એટલે એમાં રિબોઝોમ્સ હોય જ, એટલે આપણે લખશું રિબોઝોમ્સ બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે. બધા જ સક્રિય કોષોમાં હાજર હોય તો એનો મતલબ એવો થાય, આપણે વિચારી શકીએ કે કોઈ અગત્યનું કામ કરતી હશે, રિબોઝોમ્સ બહુ અગત્યનું કામ કરતી હશે તો જ બધા જ સક્રિય કોષોમાં હાજર હોય. અને ખરેખર અગત્યનું કામ કરે છે. શું કામ કરે, તો કે આ રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણ એટલે તમે સરળ ભાષામાં બનાવટ તરીકે લઈ શકો. એક કરતાં વધુ પદાર્થોને ભેગા કરી એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા વડે કોઈ પદાર્થનું નિર્માણ, બનાવટ, એને સંશ્લેષણ કહેવાય. તો રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. તો આપણે જોયું ખરબચડી અંતઃકોષ રસજાળની અંદર રિબોઝોમ્સ હોય, અને રિબોઝોમ્સનું કાર્ય શું છે બેટા, પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. એ ઉપરાંત હવે આ નિર્માણ પામેલા, બનેલા, સંશ્લેષણ પામેલા પ્રોટીનને વિવિધ સ્થાને મોકલવા પડે. તો એ કામ કોણ કરે, એ કામ પાછું ખરબચડી અંતઃકોષ રસજાળ કરી નાખે. રિબોઝોમ્સ વડે સંશ્લેષણ પામેલા જે પ્રોટીન છે અથવા બનેલા અથવા નિર્માણ પામેલા, રિબોઝોમ્સ વડે નિર્માણ પામેલા પ્રોટીનને અંતઃકોષ રસજાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે આપણે ટૂંકમાં લખી શકીએ ER, અથવા તો આપણે આખું લખીએ અંતઃકોષ રસજાળ વિવિધ અથવા અન્ય ભાગોમાં અથવા ભાગો તરફ મોકલે છે. બને છે કોઈ એક જ જગ્યાએ અને જરૂર બધે છે પ્રોટીનની, કેમ કે આપણે આગળ આવશે કોષરસ પટલ બનાવવામાં અને કોષ કેન્દ્ર પટલ બનાવવામાં પ્રોટીનની જરૂર પડે. હવે બને છે માત્ર રિબોઝોમ્સમાં કે જે ખરબચડી
અંતઃકોષ રસજાળમાં જ છે. એટલે ખરબચડી અંતઃકોષ રસજાળ રિબોઝોમ્સ ધરાવે. એ રિબોઝોમ્સ પ્રોટીન બનાવે. બનેલા પ્રોટીનને અંતઃકોષ રસજાળ ફરીથી કોષના વિવિધ ભાગો સુધી મોકલે, પહોંચાડે. ચાલો, આટલી ખબર પડી તમને. હવે ત્યાર પછી આપણે જોવું લીસી અંતઃકોષ રસજાળ એનું શું કાર્ય છે. તો જેમ ખરબચડી અંતઃકોષ જાળની અંદર રહેલ રિબોઝોમ્સ પ્રોટીનનું સંશ્લેષણ કરે, એમ લીસી અંતઃકોષ રસજાળ ચરબી એટલે ફેટ, ચરબીનું આપણે જે તેલી પદાર્થો ખાઈએ ને બેટા, મગફળી કે માખણ, ઘી, એ બધાની અંદર ચરબી હોય, એને ફેટ કહેવામાં આવે. આપણે કેમ કહીએ કે દૂધ કેટલા ફેટનું છે? ફેટ એટલે ગુજરાતીમાં ચરબી, બીજું કાંઈ નહીં. તો એ ચરબીના અણુઓનું સંશ્લેષણ કોણ કરે? મેં તમને કીધું એમ લીસી અંતઃકોષ રસજાળ. એટલે આપણે અહીંયા નીચે લખશું લીસી અંતઃકોષ રસજાળ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરે છે. ચરબી જે આપણે ખાઈએ છીએ, ચરબીયુક્ત પદાર્થો, એના અણુમાંથી શક્તિ મુક્ત થવાની ક્રિયા કોષમાં જ થાય. અને કઈ જગ્યાએ આપણે જોયું? લીસી અંતઃકોષ રસજાળ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરે. હવે ચરબીના અણુઓનું સંશ્લેષણ થઈને શું બને? તો કે લિપિડ્સ. ચરબીમાંથી શું બને બેટા? લિપિડ્સ. આપણે 10મા ધોરણમાં પણ આવશે. ચરબીના અણુઓનું સંશ્લેષણ થઈને શું બને? ફરીથી કહું, લિપિડ્સ. એટલે આપણે લખશું અને લિપિડ્સ, લિપિડ્સ ડખોડો છે અહીંયા, લિપિડ્સ નું નિર્માણ કરે છે. તો આપણે જોયું લીસી અંતઃકોષ રસજાળ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરી અને શું બનાવે બેટા? લિપિડ્સ. હવે આ લિપિડ્સનો ઉપયોગ શું થાય? તો કે આ જે લિપિડ્સ અહીંયા બને છે એમાંના કેટલાક લિપિડ્સ અને અહીંયા જે બન્યા છે પ્રોટીન, એમાંના કેટલાક પ્રોટીન્સ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય. ફરીથી કહું, અહીંયા જે લિપિડ્સ બન્યા છે અને અહીંયા જે પ્રોટીન્સ બન્યા છે, એનો ઉપયોગ ક્યાં થાય? તો કે આ રીતે નિર્માણ પામેલા પ્રોટીન અને લિપિડ્સ, આમાંના કેટલાક પ્રોટીન અને લિપિડ્સ, પ્રોટીન કોણ બનાવે? ખરબચડી રસજાળ અંતઃકોષ રસજાળ. અને લિપિડ્સ કોણ બનાવે? લીસી અંતઃકોષ રસજાળ. એટલે આમાંના કેટલાક પ્રોટીન અને લિપિડ્સ કોષ રસ પટલના બંધારણ માટે મદદરૂપ થાય છે. એટલે કોષરસ પટલ જે આ ફરતી બાજુનું છે, કોષરસ પટલ, કોષની ફરતી બાજુનું આવરણ, એના નિર્માણ માટે, એના બંધારણ માટે આ પ્રોટીન અને લિપિડ્સ અગત્યના છે. ફરીથી યાદ કરો બેટા, પ્રોટીન ક્યાં બને છે? તો કે ભાઈ ખરબચડી અંતઃકોષ રસજાળને સૂક્ષ્મદર્શક યંત્ર નીચે જોઈએ ને તો એમાં કણિકામય, કણો જેવી રચના જોવા મળે, એટલે તો એને આપણે ખરબચડી ગણી છે. આ કણો જેવી રચનાને નામ અપાય રિબોઝોમ્સ. આ રિબોઝોમ્સ શું કરે? તો કે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. રિબોઝોમ્સ પ્રોટીન બનાવે. એવી જ રીતે લીસી અંતઃકોષ રસજાળ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરી લિપિડ્સ બનાવે. ખરબચડી અંતઃકોષ રસજાળ પ્રોટીન બનાવે, લીસી અંતઃકોષ રસજાળ લિપિડ બનાવે. આ પ્રોટીન અને લિપિડ, એમાંના કેટલાક પ્રોટીન અને લિપિડ કોષ રસ પટલ, કોષનું સૌથી બહારનું આવરણ, એના નિર્માણમાં, એના બંધારણમાં મદદરૂપ થાય છે. અને આ જે ક્રિયા છે કોષરસ પટલના નિર્માણની, એ ક્રિયાને કહેવામાં આવે જૈવ સંશ્લેષણ. શું કહેવાય એને? જૈવ સંશ્લેષણ. એટલે આપણે આગળ લખશું કે આ ક્રિયાને, કોષરસ પટલનું નિર્માણ થવાની ક્રિયા, આ ક્રિયાને શું કહેવાય બેટા? જૈવ સંશ્લેષણ કહે છે. આ યાદ રાખવું. 1 માર્કમાં પૂછાય જૈવ સંશ્લેષણ એટલે શું? તો કે ભાઈ
લીસી અને ખરબચડી અંતઃકોષ રસજાળ વડે નિર્માણ પામેલ લિપિડ્સ અને પ્રોટીન, એમાંના કેટલાક લિપિડ્સ અને પ્રોટીન કોષરસ પટલના બંધારણ માટે મદદરૂપ થાય. આ ક્રિયાને શું કહેવાય? જૈવ સંશ્લેષણ. અહીંયા હણ લખતા ભૂલાઈ ગયો છે, લખી નાખીએ આપણે. જૈવ સંશ્લેષણ કહે છે. હવે જૈવ સંશ્લેષણ જોયું, ત્યાર પછી આપણે જે પ્રોટીન અને લિપિડ્સ, કેટલાક પ્રોટીન અને લિપિડ્સનો જ ઉપયોગ થયો હતો. તમે જો બધાય નહીં, કેટલાક પ્રોટીન અને લિપિડ્સનો જ ઉપયોગ થયો હતો કોષરસ પટલના બંધારણ માટે. બાકીનાનું શું થાય? તો કે બાકીના જે પ્રોટીન અને લિપિડ્સ છે એનો ઉપયોગ ઉત્સેચકો કે અંતઃસ્ત્રાવો તરીકે થાય. હવે તમને એ ખબર નહીં અંતઃસ્ત્રાવો એટલે શું? તો જો તમને થોડીક માહિતી આપી દો. આપણે 10મા ધોરણમાં વિશેષ ભણશું. આપણા શરીરમાં ઘણા બધા અંતઃસ્ત્રાવો છે. ઇન્સ્યુલિન ને હૃદય છે, આપણું હૃદય. આપણે દોડતા હોઈએ કે કોઈ વધારે પડતું લોડવાળું કાર્ય કરવાનું થાય, ભારે કાર્ય, ત્યાં હૃદયના ધબકારા વધી જાય. આ કોણ કરે છે? ખાસ પ્રકારનો અંતઃસ્ત્રાવ. આપણી વૃદ્ધિ કોણ કરે છે? નિયંત્રિત રીતે. કેમ કે બહુ વધી જાય તો નકામું, ને હાવ ટૂંકા બાઠિયા રહી જાય તોય નકામું. તો નિયંત્રિત વૃદ્ધિ બધા અંગોની કોણ કરે? અંતઃસ્ત્રાવો. તો આવા વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો, જે ખાસ પ્રકારના ચોક્કસ પ્રકારના કેમિકલો છે, એના વડે આપણું આખું શરીર ચાલે છે. આપણે જે ખાંડ ખાઈએ, શુગર, એ ઝેર છે. ઝેર એટલે આપણા બોડીની અંદર એક બીજું એન્ટી પોઈઝન બને. એનો એ શુગર, જે ખાંડનું જે ઝેર છે ને, એનો નાશ કરવાવાળું બીજું ઝેર બને છે. એ બનતું બંધ થઈ જાય, આપણા શરીરની અંદર એન્ટી પોઈઝન બનતું બંધ થઈ જાય. એટલે પછી આપણે જે ખાંડ ખાઈએ, શુગર, એની ઝેરી અસર શરીરને દેખાય. એને આપણે ડાયાબિટીસ નામનો રોગ કહીએ, સરળ ભાષામાં મધુપ્રમેહ, ડાયાબિટીસ. એટલે આપણા શરીરમાં જે બને છે એન્ટી પોઈઝન, એનું નામ તમને ખબર છે? હવે કદાચ યાદ આવ્યું હોય તમને. ઇન્સ્યુલિન. પછી જેને ઇન્સ્યુલિન બનતું બંધ થઈ જાય શરીરમાં, ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ, એ શું કરે? ઇન્જેક્શન લેવા પડે બહારથી. તો આ પ્રકારે અંતઃસ્ત્રાવ આપણા શરીર માટે બહુ ઉપયોગી છે, જે ચોક્કસ પ્રકારના કેમિકલો છે, રસાયણો છે. તો આપણે વાત કરી કે અહીંયા જે પ્રોટીન અને લિપિડ્સનું નિર્માણ થાય, એ કોષરસ પટલના બંધારણમાં કેટલાક પ્રોટીન અને લિપિડ વપરાય. બાકીના શું કરે? તો કે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. એટલે આપણે એ પણ લખીએ. કેટલાક પ્રોટીન અને લિપિડ્સ ઉત્સેચકો, જૈવ રાસાયણિક ઉદ્દીપકો, એને ઉત્સેચકો કહેવાય. ઉત્સેચકો અથવા અંતઃસ્ત્રાવો, જેની આપણે ચર્ચા કરી, અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. તો બેટા, લીસી અને ખરબચડી અંતઃકોષ રસજાળ શેનું નિર્માણ કરે એ જોયું. લીસી અંતઃકોષ રસજાળ હોય તો ચરબીનું સંશ્લેષણ કરી લિપિડ્સનું નિર્માણ કરે. ખરબચડી અંતઃકોષ રસજાળ હોય તો એના પર રહેલા રિબોઝોમ્સ વડે પ્રોટીનનું સંશ્લેષણ કરે. આ પ્રોટીન અને લિપિડ્સ કોષરસ પટલ જે છે એના બંધારણમાં મદદરૂપ છે. અને એનો બીજો ઉપયોગ કે કેટલાક પ્રોટીન અને લિપિડ્સ ઉત્સેચકો તથા અંતઃસ્ત્રાવો તરીકે પણ કાર્ય કરે છે. ચાલો, આટલી ખબર પડી તમને કેના વિશે? અંતઃકોષ રસજાળ. પહેલી અંગિકા આપણે જોઈ છે. હજી આગળ હજી વધારે આપણે કાંઈ જોયું નથી. આટલું જ હજી જોયું. કોષની ઘણી બધી અંગિકાઓ અહીંયા લખી છે. આપણે કોષરસની અંદર રહેલી પહેલી અંગિકા અંતઃકોષ રસજાળ, એના વિશે જોયું. બે પ્રકાર છે અને એનું કાર્ય શું છે? તો કે પ્રોટીન અને લિપિડ્સનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે. પછી પ્રોટીન અને લિપિડ્સનું ચરબીનું સંશ્લેષણ થઈ ગયા પછી પ્રોટીન અને લિપિડ જે બને છે એનો ઉપયોગ ક્યાં થાય એ પણ આપણે જોયું. બે ઉપયોગ છે. એક તો કોષરસ પટલના બંધારણમાં કેટલાક પ્રોટીન અને લિપિડ્સ મદદરૂપ થાય, અને બીજો ઉપયોગ આપણે જોયો લાસ્ટમાં. જો જેને બ્લુ કલરના અક્ષરમાં શું લખેલું છે કે ભાઈ, શરીરની અંદર જરૂરી એવા જૈવ રાસાયણિક ઉદ્દીપકો એટલે કે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે પણ આ પ્રોટીન અને લિપિડ્સ કાર્ય કરે છે, કે જે લીસી અને ખરબચડી અંતઃકોષજાળ વડે નિર્માણ પામેલા છે. બીજું બેટા, ખાસ ના ભૂલાય, અંતઃકોષ રસજાળ કેવી હોય?
તો કે અંતઃકોષ રસજાળ પુટિકાઓ અને નલિકાઓ. પુટિકાઓ એટલે પટ્ટીઓ જેવી રચના, નલિકાઓ એટલે નળીઓ જેવી રચના. પુટિકાઓ અને નલિકાઓની મોટી આવૃત એટલે ફરતી બાજુ પટ્ટીઓ અથવા તો નળીઓ ગોઠવાયેલી છે. ફરતી બાજુ જાળીરૂપ રચના, પટ્ટીઓ ફરતી બાજુ ગોઠવાયેલી છે અથવા તો નળીઓ ફરતી બાજુ ગોઠવાયેલી છે એવી એક કોથળી જેવી રચના, એને આપણે કીધું અંતઃકોષ રસ ઝાડ. તે લાંબી નલિકામય કે ગોળાકાર એટલે લાંબી આમાં પટ્ટીઓનો જથ્થો ભેગો થઈને લાંબી નલિકામય અથવા તો ગોળાકારી બને, પટ્ટીઓ અને નળીઓથી આવૃત ગોળાકાર રચના બને, અથવા કોથળી જેવી પુટિકાઓની રચના ધરાવે છે. અંતઃકોષ રસજાળનું પટલ એનું બહારનું આવરણ કેવું હોય તો કે કોષરસ પટલ જેવું જ હોય. એટલે આપણે લખ્યું કોષરસ પટલને સમાન સંરચના ધરાવે છે. હવે બાકીના જે કોઈ અંગિકાઓ છે, ગોલ્ગી પ્રસાધન, તારા કેન્દ્ર, લાઇસોઝોમ્સ, રિબોઝોમ્સની ચર્ચા તો આપણે અત્યારે કરી, કણાભ સૂત્ર, બરાબર, એ આપણે આગળ જેમ જેમ વધતા જશું એમ એમ આવતું જશે. આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ. બોર્ડની અંદર જે કંઈ છે એનો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લ્યો. 2 વખત આ બધું લખી આકૃતિ સાથે વ્યવસ્થિત અને કમ્પ્લીટ કરવાનું છે બેટા, પાકું કરવાનું છે. સારું, તો આજે અહીં સુધી રાખીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.